ડભોઈ તાલુકાના કાયાવરોહણ ગામ નજીક હિટ એન્ડ રનની ઘટના બની છે। અજાણ્યા વાહને બાઇક સવારને ટક્કર મારી છે, ત્યારે સમગ્ર ઘટનામાં બાઇક પર સવાર બે લોકોના મોત થયા છે। તાલુકાના ધર્મપુરી ગામેથી ભજન કરવા ગયા હતા બે યુવાનો, ત્યારે પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે। ત્યારે અજાણ્યા વાહનને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે। ડભોઈ પોલીસમાંથી માહિતી મળતી વિગતો અનુસાર તાલુકાના ધરમપુરી ગામના તુષાર મહેશ ગીરી, જેમની ઉંમર આશરે 22 વર્ષની છે, અને રાજેશ રાવજી રોઠડિયા, જેમની ઉંમર આશરે 26 વર્ષની છે, તે પોતાની મોટરસાયકલ લઈ ભજન કીર્તન મંડળીમાં જઈ રહ્યા હતા। તે દરમિયાન તાલુકાના કાયાવરોહણ ગામ નજીક અજાણ્યા વાહન ચાલકે બંને બાઇક સવારને પૂર ઝડપે અને ગફલત ભરી રીતે હંકારી ટક્કર મારી ભાગી ગયો હતો। જ્યારે બંને બાઇક સવાર રોડ ઉપર ફંગોળાઈ જતા માથામાં અને શરીરે ગંભીર ઇજાઓ પહોંચતા બંને યુવાનોને સારવાર મળે તે પહેલાં જ ઘટના સ્થળે મોત નીપજ્યા હતા। જ્યારે કે અકસ્માતે મોત અંગે ડભોઈ પોલીસને જાણ થતાં તાત્કાલિક ઘટના સ્થળે દોડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી। કાયાવરણ ગામ નજીક હિટ એન્ડ રનની ઘટનાને લઈને પરિવારમાં માતમ છવાઈ જવા પામ્યો હતો। જે તુષારગીરીનું એક્સિડન્ટ થયેલું તે રાત્રે ટેલિફોનિક વાત થતાં અમે તુષારગીરીના ફાધર મહેશભાઈ રામગીરને જણાવેલું। ત્યારબાદ અમે રાજેશભાઈના પિતા રાવજીભાઈ મૈજીભાઈને જણાવેલું, અને બંનેનું એક્સિડન્ટ કારવન પેટ્રોલ પંપની થોડે દૂર થયેલું છે, અને લગભગ અમે 1 વાગ્યાના સુમારે ટેલિફોનિક વાત થયેલી છે પોલીસ સાથે, અને ત્યારબાદ અમે 1:30 વાગે 1:30ના સમયે કારવન મુકામે ગયેલા। ત્યારબાદ પોલીસે કબજે કરી અમને બોડી સોંપેલી, અને બોડી અમે ડભોઈ રેફરલ હોસ્પિટલમાં લઈ આવેલા છે, અને ત્યાં અત્યારે અંદર મૂકેલ છે, જે લેવા માટે અમે અત્યારે આવી ગયેલા છે। ડૉક્ટર સાહેબ આવે એટલે પીએમ થઈને અમને સોંપવામાં આવશે। કઈ આગળ એક્સિડન્ટ થયું કઈ જતા હતા એ લોકો? એ એક્સિડન્ટ કારવન પાસે થયું છે, અને એ લોકો જે છોકરા છે તુષારગીરી અને રાજેશ બંને સાપા ગામે ભજનમાં જઈ રહ્યા હતા।